હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આવી રહી છે સામે 22 જુલાઈ બાદ ગુજરાતમાં વરસાદની છે શક્યતા, જ્યાં ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે। એ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા અને અરાવલીની અંદર પણ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે। વડોદરા, આણંદ સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદની છે શક્યતા। સિસ્ટમ મજબૂત હશે તો 5 થી 6 ઇંચ વરસાદ થવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। કચ્છના વિવિધ ભાગોમાં 3 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે। એ સિવાય રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીના ભાગોમાં પણ ઝાપટા પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો 8 થી 10 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે। નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરત અને ભરૂચના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મજબૂત વરસાદી વહન તારીખ 22 જુલાઈ આસપાસ બની રહ્યું છે, તે ગુજરાતમાં આવતા ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં દાહોદ, લગભગ દાહોદ, લીમખેડા વગેરે ભાગોમાં, છોટાઉદેપુર વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 3 કે 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। જો આ સિસ્ટમ મજબૂત હશે તો 5 થી 6 ઇંચ પર વરસાદ થઈ શકે।